નમસ્કાર દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડાંગના સુબેર તાલુકાના સિંગાળા ગામમાં ભારતીય જનસેવા સંસ્થાના કેમ્પસમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય સેવા ટ્રસ્ટ દ્વારા બહેનોને સ્વરોજગારી મળે અને સંસ્કાર સિંચન માટે શ્રીરામ સિલાઈ પ્રશિક્ષણ કેન્દ્રનો પ્રારંભ થયો। રવિવારના રોજ ડાંગ જિલ્લાના સિંગાણા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ પ્રેરિત અને ભારતીય સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વનવાસી દુર્ગારૂપી બહેનો માટે શ્રીરામ સિવણ પ્રશિક્ષણ કેન્દ્રની શુભ શરૂઆત ભારતીય પરંપરા પ્રમાણે મા ભારતી સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને ઓમકાર ધ્વનિ સાથે રજૂઆત કરવામાં આવી હતી। આજ રોજ 35 દુર્ગારૂપી બહેનોએ આ સિવણ પ્રશિક્ષણ કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો અને આ સિવણ પ્રશિક્ષણ કેન્દ્ર ભારતીય જન સેવા સંસ્થાન સંકુલ સિંગાણા ગામના સ્કૂલમાં કરવામાં આવેલ છે અને આ સિવણ પ્રશિક્ષણ કેન્દ્રમાં પ્રશિક્ષણ શ્રીમતી અરુણાબેન આપનાર છે। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ગામના અગ્રણી માનનીય શ્રી રાવજી એનએમઓ ના ક્ષેત્ર મંત્રી ડોક્ટર શ્રી નરેન્દ્રભાઈ પાલીવાલજી, ડોક્ટર દેવાંગ પટેલ, દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રાંત સેવા પ્રમુખ શ્રી હિતેશ જૈન, એડવોકેટ પ્રાંતના સહ સેવા પ્રમુખ શ્રી ગોપાલજી ચાવડા તથા વિશ્વ હિન્દુ પરિષદના રવિભાઈ સૂર્યવંશી, ડાંગ મંત્રી ભૂપેન્દ્રભાઈ કુંવર, સહમંત્રી મિતેશભાઈ ચોરિયા, સહમંત્રી વડોદરા જિલ્લા સેવા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પ્રીતભાઈ પથરિયા, બજરંગ દળ સંયોજક ડાંગ ગૃહપતિ શ્રી મિતેશભાઈ તેમજ શ્રી રાજેશભાઈ તેમજ સંસ્કાર શાળાઓની સંચાલિકા શ્રીમતી રવિનાબેન ગામિત તેમજ આદરણીય વાલીશ્રી અને અન્ય કાર્યકર્તાઓ સાથે અન્ય ગ્રામજનો આ પુનિત કાર્યમાં સહભાગી થયા હતા। આ સિવણ પ્રશિક્ષણ કેન્દ્રનો હેતુ વનવાસી દુર્ગારૂપી બહેનો પોતે સ્વાવલંબી બને એ હેતુથી સ્થાયી કાર્ય શરૂ કરવામાં આવેલ, જ્યાં હાલમાં 35થી વધુ બહેનોએ પ્રવેશ લીધો હતો। બ્યુરો ચીફ ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ।